ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી ચેપ્ટર 2 દ્રાવણોમાં 7 લેક્ચર ભણ્યા. એમાં છેલ્લા લેક્ચરમાં મેં બે ભાગ કર્યા હતા, 7.1 અને 7.2. હવે આપણે ચેપ્ટર 2 નો 8મો લેક્ચર ભણવાના છે. તો અત્યાર સુધી આપણે જેટલું ચલાવીએ છીએ, તમે બરોબર વિડીયો જોતા હશો, બરોબર સમજતા હશો. ન સમજાય તો પાછા પૂછી લેજો, પણ બરોબર વિડીયો રિવાઇઝ કરીને જોઈ અને દરેક ટોપિક છે વ્યવસ્થિત તૈયાર કરવાનો છે. તો હવે આપણો ટોપિક છે, પ્રશ્ન નવો છે, ઠાર બિંદુમાં અવનયન એટલે શું અને મોલર અવનયન અચળાંક kf સમજાવો. જેમ ઉત્કલન બિંદુમાં ઉન્નયન હતું એમ ઠાર બિંદુમાં અવનયન છે. તો પહેલા આપણે સમજવું પડશે કે આ ઠાર બિંદુ કોને કહેવાય. ચલો પહેલા સમજી લઈએ, ઠાર બિંદુ કોને કહેવાય. તો કે જે તાપમાને પ્રવાહી, હવે કોઈ પણ પ્રવાહી હોય, એ પ્રવાહી તરીકે દ્રાવક હોય અથવા દ્રાવણ હોય. પ્રવાહી, દ્રાવક અથવા દ્રાવણ ગમે તે ચાલે. તો જે તાપમાને પ્રવાહી, દ્રાવક અથવા દ્રાવણ જે તાપમાને પ્રવાહી, દ્રાવક હોય કે દ્રાવણ, તેના ઘન કલા સાથે સંતુલનમાં હોય તે તાપમાનને તે પ્રવાહીનું ઠાર બિંદુ કહે છે. સમજો, ઠાર બિંદુ એટલે શું? તો કે પ્રવાહી અને એ જ પ્રવાહીથી બનેલા ઘન, એટલે કે પ્રવાહી અને એની જ ઘન કલા એટલે અવસ્થા, એ એકબીજા સાથે સંતુલનમાં હોય એ તાપમાનને શું કહેવાય? ઠાર બિંદુ. બીજી રીતે કહીએ તો ઠાર બિંદુ એ પ્રવાહી અને તેની ઘન કલાના બાષ્પ દબાણ સમાન હોય છે. સમજો બરોબર. ઠાર બિંદુ એ શું હશે? તો કે પ્રવાહી અને ઘન એ બે કલાના બાષ્પ દબાણ સમાન હોય. સમજો, આ એક બીકરમાં પાણી ભર્યું છે, આ પાણી છે. ભાઈ, પાણીની ઘન અવસ્થા એટલે શું? પાણીની ઘન અવસ્થા કઈ થાય? તો કે પાણીની ઘન અવસ્થા એટલે બરફ. તો બરફ હોય, આ બરફ છે, આ પાણી છે. બરફનું બાષ્પ દબાણ હોય, પાણીનું બાષ્પ દબાણ હોય. પણ જે તાપમાને પાણીનું અને બરફનું બેયનું બાષ્પ દબાણ સરખું થઈ જાય ત્યારે એમ કહેવાય કે આ અવસ્થાએ બરફ અને પાણી અને બરફ એકબીજા સાથે સંતુલનમાં છે. એ તાપમાનથી સહેજ વધારો તો પાણી બને, સહેજ ઘટાડો તો શું બને? બરફ. તો ટૂંકમાં કહવું હોય તો એમ કહી શકાય કે જે તાપમાને પ્રવાહી છે એનું બરફમાં રૂપાંતર થવાની શરૂઆત થાય, રૂપાંતર થઈ ન જાય પણ રૂપાંતર થવાની શરૂઆત થાય, એ તાપમાનને એ પ્રવાહીનું ઠાર બિંદુ કહેવાય. ઘન હોય તો એનું ગલન બિંદુ હોય, એમ પ્રવાહીને શું હોય? ઠાર બિંદુ. બરફ પીગળે એ તાપમાનને ગલન બિંદુ કહેવાય. પાણીમાંથી બરફ બને એ તાપમાનને શું કહેવાય? ઠાર બિંદુ. તો ફરી એકવાર, જે તાપમાને પ્રવાહી અને ઘન કલા વચ્ચે સંતુલન હોય એ તાપમાનને ઠાર બિંદુ કહેવાય. અથવા બીજી રીતે એમ કહેવાય કે ઘન અને એની જ પ્રવાહી બેયના બાષ્પ દબાણ કેવા થઈ જાય? સમાન હોય. એટલે કે લખી દઉં છું, જે તાપમાને
પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થવાની શરૂઆત થાય તે તાપમાનને ઠાર બિંદુ કહે છે. જે તાપમાને પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થવાની શરૂઆત થાય એ તાપમાનને શું કહેવાય? ઠાર બિંદુ. તો આપણે ઠાર બિંદુ કોને કહેવાય છે? પાણી છે. પાણીનું ઠાર બિંદુ કેટલું હોય ભાઈ? પાણીનું ઠાર બિંદુ એટલે કે 0 અંશ સેલ્સિયસ. કેટલું હોય? 0. એટલે કે 0 અંશ સેલ્સિયસ પાણી અને બરફ એ બેયના બાષ્પ દબાણ સરખા થાય એટલે કે પાણીમાંથી બરફ બનવાની શરૂઆત. તો આને કહેવાય ઠાર બિંદુ. હવે આપણે સમજવું છે ઠાર બિંદુમાં અવનયન એટલે ઘટાડો કોને કહેવાય એ સમજવું. આટલું સમજાય છે? બહુ સિમ્પલ વસ્તુ છે. જરાક એકવાર સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે સમજીએ ઠાર બિંદુમાં અવનયન એટલે ઘટાડો. ઠાર બિંદુમાં અવનયન એટલે ઘટાડો. આપણે આગળ ભણ્યા હતા બાષ્પ દબાણ છે એમાં ઘટાડો થાય, ઉત્કલન બિંદુમાં વધારો થાય. તો હવે ઠાર બિંદુમાં શું થાય? સમજો આ એક બીકર છે, એની અંદર શુદ્ધ પાણી ભર્યું છે, એકલું દ્રાવક છે, બાષ્પશીલ દ્રાવક. આ બીજું બીકર છે, એમાં આ જે દ્રાવક પાણી લીધું છે એની અંદર અબાષ્પશીલ પદાર્થ ઓગાળ્યો છે અને એમાંથી શું બનાવ્યું છે? દ્રાવણ. સમજો શુદ્ધ પાણી છે, આ પાણીમાંથી બનાવેલું દ્રાવણ છે. હવે આપણે વિચારો કે એ શું કરે ઠાર બિંદુમાં? કોઈ દી કલ્પના અથવા વિચાર કર્યો છે? ઘરે નવરાત છો, લોકડાઉન છે, પ્રયોગ થઈ શકે એવો છે. બરફ બનાવવા માટે આપણે ટ્રે મૂકીએ છીએ પાણી ભરી. તો તમારે કામ કરવાનું, એક ટ્રે છે એમાં ચોખ્ખું પાણી લઈ લેવાનું અને બીજી ટ્રેમાં પાણીની અંદર વધારે ખાંડ અથવા મીઠું ઓગાળી અને એવું દ્રાવણ છે એ ટ્રેમાં ભરી દેવાનું. બે ટ્રેને એક સાથે ફ્રીજના ફ્રીઝર વાળા બોક્સમાં બરફ બનાવવા મૂકવાનું. જોતું રહેવાનું. તમે જોઈ શકશો, ઈઝીલી જોઈ શકશો કે જે પાણી મૂકેલું છે શુદ્ધ દ્રાવક એનો બરફ બનવા માંડ્યો હશે, પણ હજી ખાંડ વાળું કે મીઠા વાળું દ્રાવણ છે એનો બરફ બનેલો હશે નહીં. કેમ? તો કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણ છે એના ઠાર બિંદુમાં શું થાય છે? ઘટાડો થાય. શું થાય છે? ઘટાડો. આપણે જાણીએ છીએ કે શુદ્ધ દ્રાવક કરતા તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને બનાવેલું અથવા બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું અથવા નીચું હોય છે. આ તો આપણે જાણીએ છીએ કે આના કરતા આનું બાષ્પ દબાણ વધારે છે, આનું બાષ્પ ઓછી બનશે. કેમ? તો કે દ્રાવ્યના અણુઓ એની બાષ્પ ઓછી બનવા દેશે. તો શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનેલા દ્રાવણ છે એનું બાષ્પ દબાણ નીચું કે ઓછું હોય. હવે આપણે આલેખ દ્વારા સમજવું છે. બરાબર સમજો આલેખ, બરાબર સમજો. બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન. અહીંયા ઉપર જેમ બાષ્પ દબાણ વધશે, નીચે આવે એમ બાષ્પ દબાણ ઘટે. આમ જેમ તાપમાન વધે આમ આવે એમ તાપમાન ઘટે. ભાઈ આપણે દ્રાવક છે, પ્રવાહી જેમાંથી બરફ બનાવવો છે. બરફ બનાવો એટલે ભાઈ ગરમ કરો તો બાષ્પ વધે, બાષ્પ દબાણ વધે. તો અહીંયા શું કરવાનું? ઠંડુ પાડવાનું
એટલે ઠંડુ પાડશો એમ બાષ્પ ઓછી થાય, એમ બાષ્પ દબાણ ઘટતું જાય. તો આ દ્રાવક છે, આ કોઈ એક ટી તાપમાને, ધારો કે આ એક ટી તાપમાન છે, ટી તાપમાને બેયના બાષ્પ દબાણ માપ્યા છે. ધારો કે એકનું બાષ્પ દબાણ આટલું છે, બીજાનું આટલું છે. ભાઈ તો ઉપરનું ટપકું કોનું હોય, નીચેનું ટપકું કોનું હોય, વિચારો. તો કે ગમે તે તાપમાને જે વધારે હશે બાષ્પ દબાણ એ કોનું હોય, એકલા દ્રાવકનું. જે ઘટેલું હોય એ કોનું હોય, દ્રાવણ. હવે આ બેયના બાષ્પ દબાણ ઘટાડતા 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 ક્યાં પહોંચાડવાના? ભાઈ ઉત્કલન બિંદુમાં ફિક્સ હતું. ક્યાં પહોંચાડવાના? તો કે 1 બાર દબાણ. આમાં એવું ફિક્સ નહીં 1 બાર દબાણ કે આટલા બાર દબાણ. આમાં તો પ્રવાહી હોય એનું બાષ્પ દબાણ ઘટાડતા ઘટાડતા એના જ ઘન સ્વરૂપના બાષ્પ દબાણ સુધી પહોંચાડી દેવાનું. ભાઈ પ્રવાહી કરતા ઘનની બાષ્પ ઓછી જ બને એટલે એનું બાષ્પ દબાણ નીચું જ હોય. તો તમારે પ્રવાહીનું બાષ્પ દબાણ ઘટાડતા 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 ક્યાં સુધી પહોંચાડી દેવાનું? ઘનના બાષ્પ દબાણ. એટલે કે પાણી કે પ્રવાહી કે દ્રાવક હોય એનું બાષ્પ દબાણ એના ઘન સ્વરૂપના બાષ્પ દબાણ સુધી પહોંચાડી દો. તો ઘનનું બાષ્પ દબાણ ઓછું જ હોય. તો આપણે આ બેયના તાપમાન છે ઘટાડતા જશું એટલે બેયના બાષ્પ દબાણ ઘટતા જાય ઘટતા જાય ઘટતા જાય ઘટતા જાય ઘટતા જાય. હા, અહીંયા આવી ગયું કોનું? તો કે એકલા દ્રાવકનું, જે દ્રાવક પ્રવાહી હતું એનું ઘન. આ લીટો છે શીત દ્રાવકો છે. શીત દ્રાવક એટલે બરફનું બાષ્પ દબાણ. કોનું? અહીંયા બરફનું બાષ્પ દબાણ છે, આ બીજા તાપમાને બરફનું બાષ્પ દબાણ. આ આડી લીટી છે એ બરફના બાષ્પ દબાણ છે. તો આનું બાષ્પ દબાણ ઘટતું ગયું તો આને ઠંડુ પડે એટલે આનું બાષ્પ દબાણ ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય. અહીંયા ઉપર તો નહીં ચડે, આમાં સીધી લીટીમાં નીચે ઘટતું આવશે. આ અહીંયા ઘટતું 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 અહીંયા પહોંચી ગયું. આ શીત દ્રાવક એટલે કે ઠારેલું દ્રાવક એટલે કે બરફ છે, બરફ. તો બરફનું બાષ્પ દબાણ આ દ્રાવક માટે બરફ બની ગયો અથવા બરફ બનવાની શરૂઆત થઈ ગઈ. એ તાપમાન જોઈ લો. એ તાપમાનને કહેવાય ટી ફ્રીઝિંગ નો F 0 શુદ્ધ દ્રાવક માટે છે એટલે એને શું કહીશ? TF0. પણ આનું બાષ્પ દબાણ હજી બરફ જેટલું નથી પહોંચ્યું, ઓછું છે એટલે આને ઘટાડો 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 ઘટાડો. આની વધારે જરૂર નથી કાઢના. તો આનું બાષ્પ દબાણ, દ્રાવણનું બાષ્પ દબાણ ઘટતું ઘટતું પણ આ તાપમાને હજી ઘન જેટલું ન બન્યું એટલે એનાથી વધારે નીચે ઠંડુ પાડવું પડ્યું. તો આ તાપમાન જોઈ લો. આ તાપમાનને કહેવાય દ્રાવણનું ઠાર બિંદુ TF. આ કોનું થયું? દ્રાવણનું ઠાર બિંદુ. આ કોનું થયું? દ્રાવકનું ઠાર બિંદુ. તો આ ફેરફાર કેટલો થયો? તો કે આટલેથી આટલો ફેરફાર થયો. આ ફેરફારને કહેવાય ઠાર બિંદુમાં ઘટાડો ડેલ્ટા TF. તો સમજાણો આલેખ. શુદ્ધ દ્રાવક ઓલામાં આમ આલેખ ઉપર ચડાવવાના હતા, આમાં ઘટાડો 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 કરી નીચે ઉતારવાનો. તો શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનેલા દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય છે. તો હવે એમાં જે બાષ્પ દબાણ આના કરતાનું ઓછું, તો આમ લખી શકાય કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ ઘટે છે. બાષ્પ દબાણ ઘટે ને સામે ઠાર બિંદુ શું થયું? ઘટ્યું છે. ઠાર બિંદુમાં થતા ઘટાડાને ઠાર બિંદુમાં અવનયન ડેલ્ટા TF કહે છે. શું કહેશું એને? ડેલ્ટા TF. તો ભાઈ ડેલ્ટા TF શોધવું હોય, કેટલો ઘટાડો થયો ઠાર બિંદુમાં? ઘટાડો કેટલો થયો? ડેલ્ટા TF. તો શું કરશું? તો કે મોટામાંથી નાનું તાપમાન બાદ. આ વખતે મોટું કયું છે? TF0. તો TF0 માઈનસ TF. જો ભાઈ ડેલ્ટા TB માં યાદ કરાવી દઉં. ડેલ્ટા TB માં શું હતું? TB માઈનસ TB 0 હતું. આ એનાથી ઊંધું આવશે. TF
F કોના માટે છે? ફ્રીઝિંગ. ફ્રીઝિંગ એટલે ઠારણ. તો ઠારણ માટેનો F. TF0 માઈનસ TF. તો આ થયું ઠાર બિંદુમાં અવનયન. સમજાય છે આટલું? તો હવે આપણે આગળ વધવાનું છે. ઉત્કલન બિંદુમાં જેમ વધારો થયો તેમ ઠાર બિંદુમાં શું થાય ભાઈ? ઘટાડો. બહુ સહેલું. પણ અહીંયા ધ્યાન રાખવાનું છે TF0 માઈનસ TF. આમ આવ્યું એટલે ઘટાડો, આમ જાય તો વધારો થાય. સમજાય છે? તો હવે આપણે આગળ વધીએ. જરાક એકવાર સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે વાત કરવી છે મોલલ અવનયન અચળાંક KF. કોને કહેવાય? તો કાલ હતું એવી જ વ્યાખ્યા. મોલલ ઉન્નયન અચળાંક એવી જ વ્યાખ્યા ટૂંકી લખી નાખી છે. એક મોલલ દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને મોલલ અવનયન અચળાંક કહે. એક મોલલ દ્રાવણ બનાવ્યું હોય એટલે એમાં 1 મોલ દ્રાવ્ય હોય, 1 મોલ દ્રાવ્ય હોય અને 1 કિલોગ્રામ દ્રાવક હોય. આવું દ્રાવણ હોય. એ દ્રાવણનું ઠાર બિંદુ જેટલું ઘટે કોના કરતા? તો કે શુદ્ધ દ્રાવક કરતા જેટલું ઘટી જાય એ ઘટાડાને જ શું કહેવાય? ડેલ્ટા TF. એ ઘટાડાને ડેલ્ટા TF કહેવાય. પણ એ 1 મોલલ હોય એટલે શું બની જાય? KF. ફરી સમજો. કાલ આવ્યું તો એવી જ વાત કરું છું કે આપણે અહીંયા 3 બીકર લીધા છે. આમાં શુદ્ધ પાણી છે એટલું દ્રાવક. કેટલું? 1 kg. આમાં 1 kg પાણી તો લીધું જ છે. આમાં 1 કિલોગ્રામ પાણી છે જ. ત્રણેયમાં 1 કિલોગ્રામ પાણી છે. આનો ઠાર બિંદુ છે, શુદ્ધ દ્રાવક છે. આની અંદર 1 મોલ યુરિયા નાખ્યો ભાઈ. 1 મોલ યુરિયા. આમાં 1 મોલ ગ્લુકોઝ નાખો લ્યો. તો આના કરતા આનું બાષ્પ દબાણ નીચું હશે, આનોય બાષ્પ દબાણ નીચું હશે, પણ આના કરતા આ બેયનું ઠાર બિંદુ પણ નીચું હશે. એટલે કે આ પાણી છે એ 0 અંશ સેલ્સિયસે બરફ બનવા માંડશે, પણ આ 0 એ નહીં બને, એના કરતા નીચું જ હશે. ત્યારે બરફ બનશે. એટલે કહેવાય ઠાર બિંદુમાં. પણ આ ઠાર બિંદુમાં ઘટાડો કેટલો થાય એનો આધાર અંદર ઓગાળેલા દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર છે. કારણ કે ઠાર બિંદુમાં અવનયન એ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે. તો ઘટાડો કેટલો થાય એનો આધાર કોના ઉપર? તો કે કણોની સંખ્યા. હવે આમાં 1 મોલ યુરિયા છે, આમાં 1 મોલ ગ્લુકોઝ છે. બેયમાં મોલ 1 છે એટલે બેયમાં દ્રાવ્ય કણોની સંખ્યા સરખી જોવાની. તો દ્રાવ્ય કણોની સંખ્યા સરખી છે એટલે બેયના ઠાર બિંદુમાં જે ઘટાડો થશે આના કરતા બેયમાં જે ઘટાડો થશે સરખો જ હશે. તો અહીંયા ઘટાડાને હું ડેલ્ટા TF1 કહું, આના ઘટાડાને ડેલ્ટા TF2 કહું. તો આ બે કેવા હોય? સરખા. એટલે એને આપણે કહીશું અચળાંક KF. તો ઠાર બિંદુમાં અવનયન કોના ઉપર આધાર રાખશે? તો કે દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર. સમજાય છે આટલું? જો કણોની સંખ્યા વધારે, ફરી એકવાર યાદ કરાવી દઉં, કણોની સંખ્યા જેટલી વધારે એટલી બાષ્પ ઓછી બને, એટલે બાષ્પ દબાણ નીચું. એને એકવાર સુધી પહોંચાડવા વધારે ગરમ કરવું પડે એટલે ઉત્કલન બિંદુ જાજુ વધી જાય, અને સામે એટલું ઠાર બિંદુ વધારે નીચું જાય. જો કણોની સંખ્યા વધારે તો યાદ રાખો બાષ્પ દબાણ ઓછું, ઉત્કલન બિંદુ ઊંચું, ઠાર બિંદુ નીચું. હવે આપણે આનું સૂત્ર તારવું છે. આટલું સમજાય છે? ઓલાની જેમ જ પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે મંદ દ્રાવણનું ના ઠાર બિંદુમાં અવનયન, મંદ દ્રાવણના ઠાર બિંદુમાં અવનયન એટલે ઘટાડો,
દ્રાવણની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. કોના સમપ્રમાણમાં હોય તો કે ઘટાડો કેટલો થાય એનો આધાર કોના ઉપર તો કે દ્રાવણની મોલલ સાંદ્રતા એટલે મોલાલિટી. તો મોલાલિટીના સમપ્રમાણમાં હોય. તો આપણે લખીએ કે ઠાર બિંદુમાં ઘટાડો એને શું કહેશું ડેલ્ટા ટીએફ. તો ડેલ્ટા ટીએફ ચલે છે શું લખીએ કાઈ મોલાલિટી m. ઓલામાં યાદ લખ્યું તો અહીંયા ડેલ્ટા ટીબી હતું અહીંયા ડેલ્ટા ટીએફ બીજું કાંઈ જ ફેરફાર નહીં. હવે ચલનની નિશાની કાઢો તો ડેલ્ટા ટીએફ બરાબર અચળાંક મૂકી દો કે f ઇન્ટુ મોલાલિટી m. મોલાલિટી નું આખું સૂત્ર મૂકી દે એટલે આનું અહીંયા kf શું કહેવાય કે મોલલ અવનયન અચળાંક કહેવાય મોલલ અવનયન અચળાંક. તો આખું સૂત્ર મૂકી દો તો ડેલ્ટા ટીએફ બરાબર કે f ઇન્ટુ મોલાલિટી નું આખું સૂત્ર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન. દ્રાવ્યનું વજન ગ્રામમાં દ્રાવકનું વજન એ ગ્રામમાં 1000 મૂક્યા છે એટલે આના ઉપરથી હું kf ને કરતા બનાવી દઉં તો kf કરતા બનાવી દો. ચાલો kf બરાબર શું થશે આ બે ઉપર જાય તો ડેલ્ટા tf ઇન્ટુ m2 ઇન્ટુ w1 છેદમાં 1000 ઇન્ટુ w2. તો આ થઈ ગયું kf નું સૂત્ર. આનો એકમ લખવો હોય તો ઓલા જેમ જ થશે ડેલ્ટા tf કેલ્વિન. આ વજન ગ્રામમાં ગ્રામ ભાગ્યા 1000 કિલોગ્રામ. વજન છેદમાં અણુભાર હોત તો મોલ થાય. આ ઊંધું છે મોલ છેદમાં વજન તો મોલ ઇન્વર્સ. તો એકમ શું થઈ ગયો કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ અથવા સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇન્વર્સ. આંકડામાં કાઈ ફેર પડશે નહીં. બીજું એક ખાલી સૂત્ર યાદ રાખવાનું છે કે f નું kf બરાબર કાલે આ સૂત્ર લખ્યું હતું r ઇન્ટુ m1 ઇન્ટુ tf0 સ્ક્વેર અપોન 1000 ઇન્ટુ ડેલ્ટા h ગલન ફ્યુઝન એ કહેવાય. kb માટે આવું સૂત્ર તો r એટલે વાયુ અચળાંક, m1 આણ્વીય દળ કોનું જે દ્રાવક માટે આપણે શોધતા હોય એનું, tf0 શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ 1000 અને ડેલ્ટા h ગલન ભાઈ ડેલ્ટા h ગલન એને કહેવાય આણ્વીય ગલન એન્થાલ્પી. શું કહેવાય આણ્વીય ગલન એન્થાલ્પી. આનો એકમ છે એ આ તમે જે એકમમાં લ્યો ધારો કે આપણે કેલરીમાં લઈએ તો કેલરી પ્રતિ મોલ આવે. કેવું આવે મોલ. પણ જો આ m1 ને આયા છેદમાં લઈ આવો કારણ કે અંશ છે એટલે છેદનો છેદ બની શકે કે આયા નીચે લઈ આવો તો આ સૂત્રમાં m1 કાઢી નાખું તો આયા પ્રતિ મોલ છે જે કે 1 ગ્રામ માટે આવી જશે. તો kf નું બીજું સૂત્ર આમાં લખાય r into tf0 સ્ક્વેર અપોન 1000 into lf ફ્રીઝિંગ માટે. કાલે lv લખ્યું તો આજે lf લખ્યું. આ ડેલ્ટા h નીકળી l. આ જે ડેલ્ટા h સમજી લો અહીંયા લખી દઉં છું કે આ પ્રતિ મોલ માટે હોય અને આ ગલન એન્થાલ્પી છે. આ શું છે ગલન એન્થાલ્પી. પણ આ ગલન એન્થાલ્પી કેટલા માટે હોય તો કે પ્રતિ ગ્રામ. કોના માટે હોય 1 ગ્રામ માટે. બસ સિમ્પલ સૂત્ર. ભાઈ kb ને kf ના સૂત્ર સરખા જ છે ખાલી ફેર કેટલો તો કે એલામાં બે લખેલું હોય આ બાજુમાં અહીંયા શું લખ્યું હોય ફ્રીઝિંગ નો f બાકી બધું સર. ચલો એક સ્ક્રીનશોટ લઈ લેજો.
ચાલ હવે જે આપણે સૂત્ર ભણ્યા એના ઉપરના બહુ સહેલા બે કોયડા છે. પહેલો કોયડો જોઈએ. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ ને 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું તો ઠાર બિંદુ અવનયન કેટલું થશે અને દ્રાવણનું ઠાર બિંદુ ગણો. તો બે વસ્તુ ગણવાની, એક ડેલ્ટા ટીએફ ગણવાનું છે અને બીજું ગણવાનું ખાલી ટીએફ દ્રાવણનું ઠાર બિંદુ. ડેટા ધારી લો. દ્રાવ્યનું વજન 45 ગ્રામ, દ્રાવકનું વજન 600 ગ્રામ. દ્રાવ્ય ઇથિલિન ગ્લાયકોલ છે, એનો અણુભાર છે 62. Kf નો આપ્યું હોય તો યાદ રાખો પાણી માટે Kb 0.52 હતું, એમ પાણી માટે Kf 1.86 લઈ લેવાનું. આ બે જ આંકડા યાદ રાખવાના, બીજા કોઈ યાદ રાખવાની જરૂર નથી. સીધું સૂત્ર મૂકી દઉં. ડેલ્ટા ટીએફ બરાબર Kf ગુણ્યા 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છે માણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. કિંમતો ખાલી મૂકી દેવાની, હિસાબ કરી નાખો એટલે મળી જાય. ડેલ્ટા ટીએફ ઠાર બિંદુમાં અવનયન એટલે ઘટાડો મળી ગયો કેટલો 2.2 કેલ્વિન. હવે આપણે ખબર છે શુદ્ધ પાણી હોય તો એનું ઠાર બિંદુ કેટલું 0 અંશ સેલ્સિયસ. 0 અંશ સેલ્સિયસ એટલે 273.15 કેલ્વિન થાય. શુદ્ધ પાણીનું ઠાર બિંદુ છે ને ટીએફ 0 કહેવાય. તો આપણી પાસે સૂત્ર હતું ડેલ્ટા ટીએફ બરાબર ટીએફ 0 માઈનસ ટીએફ. તો આમાંથી હું ટીએફ શોધવાનું છે ને કરતા બનાવી દઉં. આ બાજુ લઈ લઉં, આને આ બાજુ જવા દઉં તો ટીએફ 0 માઈનસ ડેલ્ટા ટીએફ. તો મિત્રો ખાલી બાદબાકી કરવાની છે 273.15 અને આ 2.2 આવ્યું છે અહીંયા મૂકી દો, બાદબાકી કરી નાખો. ઠાર બિંદુ શુદ્ધ પાણી કરતા ઓછું, ઉત્કલન બિંદુ જેમ વધતું તો એમ ઠાર બિંદુ ઘટે. વેરી સિમ્પલ 2 માર્કનો કોયડો એમસીક્યુ જેવો છે આ. બીજો કોયડો. હવે આમાંથી કા આપણે ડેલ્ટા ટીએફ શોધીને એમાંથી ટીએફ શોધવાનું હોય અથવા અણુભાર શોધવાનો હોય. જો પદાર્થ અજ્ઞાત હોય તો અણુભાર શોધવાનો હોય. તો આ એવો દાખલો છે કે 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે તે બેન્ઝીનના ઠાર બિંદુ હતું એના કરતા 0.40 કેલ્વિન ઘટાડો દર્શાવે છે. બેન્ઝીન માટે કેફ આપેલું છે 5.12. તો અજ્ઞાત દ્રાવ્ય છે એનું મોલર દળ ગણવાનું, એમ ગણવાનું છે. ચલો ડેટા લઈ લો. દ્રાવ્યનું વજન 1 ગ્રામ, દ્રાવકનું વજન 50 ગ્રામ, કેફ આપેલો છે 5.12, ડેલ્ટા ટીએફ રકમમાં છે 0.40. સીધું આ સૂત્ર છે એમાં જેવું m2 ને કરતા બનાવી દઉં, ડેલ્ટા ટીએફ નીચે જાય એટલે m2 બરાબર kf ગુણ્યા 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં ડેલ્ટા ટીએફ ગુણ્યા w1. kf 5.12, 1000 ના 1000, દ્રાવ્યનું વજન 1 ગ્રામ, ડેલ્ટા ટીએફ 0.40 ગુણ્યા દ્રાવકનું વજન 50 ગ્રામ. આટલાનો હિસાબ કરો. m2 મળી ગયો. અજ્ઞાત પદાર્થનો અણુભાર 256 એકમ કયો હોય? ગ્રામ પ્રતિ મોલ. ચલો તો આપણે અહીંયા આટલો લેક્ચર નંબર 8 હતો એ પૂરો કરીએ છીએ. બરાબર. આ લોકડાઉન ની સ્થિતિમાં બધા વિદ્યાર્થી મિત્રો ઘરે આનંદથી રહેજો. ધીમે ધીમે વિડિયો લેક્ચર એકવાર, બે વાર, 3 વાર રિપીટ જોતા રહેજો. બરોબર સમજતા જતો, નોટબુકમાં લખતા જજો, પાકું કરતા રહેજો. બરાબર. ચલો બધાને બેસ્ટ ઓફ લક. Stay home, stay safe. Okay.